અને આ અમારા જો મહારાજ કેમ છે મહારાજ? આ જોઈજો રોલ્સ રોયલ્સ ગાડી આપણે લેવાની છે. એન્ટિક ગાડીઓ આ જે અમારું સૌરાષ્ટ્રનું કાઠિયાવાડનું આન બાન અને શાન. વાહ ભાઈ વાહ, રોયલ એનફિલ્ડ હો. તો મિત્રો અમે અત્યારે ફાઇનલ પહોંચી ગયા છીએ મેળાની અંદર. અને આ અમારા જો મહારાજ કેમ છે મહારાજ? મિત્રો અત્યારે મેળાની અત્યારે ફૂલ તૈયારી થઈ ગઈ છે. સાંજના 4 વાગ્યાનું ઓપનિંગ છે. આ જોઈ લો મિત્રો બધી રાઇડ્સ બાઇડ્સ. હા ભાઈ, આ બાજુ મહારાજની બાજુ ઊભા નહીં, અમારા મેળાના ધણી છે. કેમ છે ધણી? મજામાં? આ મોતના કુવાના માલિક છે. હે ભાઈ, મોતનો કુવો હલાવત કરે હે? આ જો નાના અમતા અમારા મોતના કુવાના માલિક હો. મોતનો કુવો કેમ હાલે હે? તો મિત્રો સાંજના 4 વાગ્યા ઉદ્ઘાટન છે મેળાનું અને સાંજે 4 વાગ્યા પછી ચાલુ થશે. તો મિત્ર રાત્રે પણ આપણે આવીએ. બાકી બધી માલ આમ જો બધી મસ્ત રીતે થઈ ગયો. જોઈ લે. सबसे बड़ा कच्छ का मेला. મેળાની બાકી મોજ એમ છે, પબ્લિક હજી કોઈ છે નહીં, પણ તોય મજા અત્યારે કંઈક આખી અલગ છે. જોઈ લો મિત્ર. ભાઈ ભાઈ बच्चों वाली राइड्स, बड़े वाली राइड्स, सभी राइड्स लग गई है अभी. તો મિત્રો અમે અત્યારે પહોંચી ગયા છીએ મેળાની અંદર ને સાંજે 4 વાગ્યાનું ઉદ્ઘાટન છે, ઓપનિંગ છે મિત્રો. તો અત્યારે તો પબ્લિક અત્યારે તમને કોઈ જોવા નહીં મળે. સાંજે 4 વાગે પબ્લિક જોવા મળશે મિત્રો. 4 વાગ્યા પછી મિત્રો કચ્છનો મોટામાં મોટો મેળો, મિની તાણેતર મેળો કહેવાય. અમે અત્યારે પહોંચી ગયા છીએ યક્ષ દાદાના મેળા ઉપર. અને જોઈ લો મિત્ર બધું અત્યારે સેટલમેન્ટ બધું એમનું સેટિંગ થઈ ગયું છે. અને જોવી આ ભાઈ અમારા પાસ કંઈક રેડું પડે છે. એ ભાઈ પાસનું શું છે? કેમ ના હોય તો શું હોય અહીંયા? પૈસા હોય તો બધું હોય. પૈસા હોય તો બધું હોય. પૈસા લાવો.
અમને અત્યારે અમારા ભૂદેવ અત્યારે માર્કેટ બતાવવા માટે લઈ જાય છે અને માર્કેટમાં આપણે જોવી કંઈક ખરીદી તો કરવા દઈશો કે નહીં? હા, ખરીદી કરવાની જોઈએ. આ વસ્તુ કંઈક નવું એવું લાગે હે? આ નવી આઈટમ લઈ આયા. નવી આઈટમ અમારે ભૂદેવ લઈ આવ્યા છે, જોવી આવે નવી આઈટમ. ભૂદેવ લઈ મિત્રો આજે આ કંઈક સુનામી રાઇડ્સ કરીને કંઈક નવી રાઇડ્સ છે, તમે જોઈ લ્યો. એકના મેળામાં બે આઈટમ આવી. બીજી આઈટમ કઈ નવી આવી છે? આ રેન્જર આવે હે? કે એક જ આ એક જ વસ્તુ નવી આવેલી છે, સુનામી રાઇડ્સ. રાત્રે આપણે જોવી સુનામી રાઇડ્સ કેવી હાલે છે. રાત્રે એન્જોય તો કરવી આનામાં સુનામી રાઇડ્સ નો. ભૂદેવ તમારી નાશે છે. આનામાં નાશે. હા ભાઈ કેટલા વાળું છે? હે ભૂદેવ કેટલા વાળું છે? 100 રૂપિયા. સોના કેટલા? આ લેવું કે અમારા ભૂદેવ અત્યારે કઈક રમકડાની ખરીદી કરે છે. ભૂદેવ ભૂદેવ કહી ગયું ચાલો. કેમ ભાઈ રમકડાની રમકડા લેવા પડે ને ભાઈ. બંદૂક કેવી છે? બંદૂક હવે ખોલી ફાઇનલ અત્યારે ભૂદેવે બંદૂક લઈ લીધી છે. એકની એક ફ્રી છે. હા. હે અમારા બાપુએ લઈ લીધું. શું લીધું ભાઈ? અમારા દીકરાને બંદૂકનો બહુ શોખ હોવાથી બંદૂક ખરીદી. ઓહો આ જોઈ લ્યો. એમને પોલીસમાં જ આવું છે. હા એટલે બંદૂક અત્યારે લીધી એમ. ક્રાઇમ કંટ્રોલ કરવાનું વાત બરોબર. કરે છે આ ઉંમરે. દક્ષ પોલીસમાં જઈને શું કરવાનું? પોલીસમાં જઈને તું શું કરીશ? બોલ ને, વિડીયો ઉતરે તારો. નહીં બોલે હવે. તો મિત્ર આજે શેવડીના રસ અને આ જોઈ લ્યો મિત્ર મોટી વિશાળ બજાર. આ જોઈ લ્યો મિત્ર. બાકી છે ને મિત્ર બજાર. આ છે મિત્ર યક્ષ દાદાનું મંદિર. તો ભાઈઓ તથા બહેનો બેસવાની સંપૂર્ણ વ્યવસ્થા સાથે આ સામના આ જોઈ લ્યો બધી ખાણીપીણીના બધા સ્ટોલ આવી ગયા છે. જય અંબે પાવભાજી ફરસાણ ને આ જોઈ લ્યો મિત્ર બધા ચાઇનીઝ આઈટમ પણ છે હો આજે. એ ભાઈ લેંઘો તો લઈ લ્યો બાપુ, લેંઘો તો લઈ લ્યો એડ્રેસ માટે. આ લેવો. બેંગા બેંગા શું કરવા? આ જોઈ લ્યો મિત્ર કપડાના પણ સ્ટોલ લાગી ગયા છે. આ જોઈ લ્યો બધી ચાઇનીઝ આઈટમો બધી. આ કુદરતી કાંઈ ભાગ નહીં. પાઉંભાજી હે ભાઈ જલારામ રોટી આવી ગઈ હતી. જલારામ શેરડી વાળા આપે વધારે હો ભાઈ બધી જગ્યા ઉપર. આ મેળો ઊભો કરવામાં બહુ મહેનત કરી છે મંડપના મેન. એવું છે એમ? મંડપના મેન ખેલાડી કેતા બાદશાહ. આપણા મંડપનું નામ શું? મોમાઈ મંડપ. મોમાઈ મંડપ મેળાનો મેન બધા કલાકારો આ મંડપ વાળા. આ છે મિત્ર યક્ષ દાદાનું મંદિર. મોટા યક્ષ જોઈ લ્યો. અમે બે બાપ દીકરો ઉપર હાલીમાં લખ્યું છે મને. મિત્રો જોઈ લ્યો પોલીસ બંદોબસ્ત પણ.
જોઈ લો બીજી બજાર હવે. એ ક્યાં આવ્યું? એક કામ કરો. સાચી આપણે લેવાની છે. અમારા મહારાજ કે છે આ જોઈ લો રોલ્સ રોયલ્સ ગાડી આપણે લેવાની છે, એન્ટિક ગાડી. એન્ટિક ગાડીઓ. અને આ જે આપણા પરમ મિત્ર અમારા વતનના છે ને જોઈ લો મિત્ર હાથના બનાવેલા રમકડા. આ જોઈ લો આ શું છે? જેસીબી, ટ્રેક્ટર ને આ જોઈ લો અને રોલ્સ રોયલ છકડો સુપર મેળાની સારામાં સારી વસ્તુ. આ જે અમારું સૌરાષ્ટ્રનું કાઠિયાવાડનું આન બાન અને શાન. હા ને 45 જણા ભરીને જાય. 45 વાહ જણા ભરીને ભાઈ જાય. વાહ, રોયલ એનફિલ્ડ હો. આ આપણને ખપે ભાઈ, આમાં કલર બ્લેક ખપે, આવો ના ખપે. દેવો તો એ રોયલ એનફિલ્ડ દેતો. આજે આપણા પરમ મિત્ર અને મિત્ર આપણે અંદર એન્ટ્રી થતા પહેલી જ દુકાન આ જોઈ લ્યો મિત્ર, અંદર એન્ટ્રી થતા પહેલી જ દુકાન એમની છે. લોખંડની વસ્તુ સારામાં સારી. ના તૂટે ના મિત્ર ભાંગે. આ વસ્તુ કેવી છે ખબર હે કે તમારા છોકરા તો મોટા થઈ જશે, પણ તમારા છોકરાના છોકરા મોટા થઈ જશે ત્યાં સુધી તૂટશે નહીં. એની જવાબદારી અમારા ભાઈ દે. ભાઈ શું કહેવાનું તમારું? સાચી વાત કે ખોટી વાત? લોખંડના ખટારા ગમે એ વસ્તુ લોખંડની જ વસ્તુ મળે. આખો મેળો અમે રખડ્યા. આખા મેળાની અંદર અમને રમકડામાં આ એક જ યુનિક લાગ્યું છે. મારા શું કહેવાનું તમારું? આ એક જ યુનિક અને જોરદાર આઈટમ છે હો મિત્ર. આ જોઈ લ્યો, આ જે રોલ્સ રોયલ, આ જે ટ્રેક્ટર જોઈ લ્યો મિત્ર, એકદમ મસ્ત અને મજબૂત આ જે ટ્રેક્ટર. અને આ શું હોય? આ ભાઈ કંઈક ખોલે દીધો. આ છકડો અમારું ગુજરાતનું આન બાન અને શાન. આ જોઈ લ્યો મિત્ર, બાકી જોરદાર આઈટમ જો. થેન્ક યુ. બુલેટ નહીં આજે મિત્ર જોઈ લ્યો રોયલ એનફિલ્ડ બાકી છે ને એમ જોઈ લ્યો. આ નીચે હોતી પડે. વાહ, હાઇડ્રોલિક સિસ્ટમ છે હો. આ જોઈ લ્યો આ બ્લેક અને રેડ. મહારાજ કયું રાખશું? હાલો બોલો કયું લેવું? હે બ્લેક ને? હા ભાઈ હજી કે બધાય કલર. ભાઈ તમારું નામ તો ખાલી કયો? દેવરાજભાઈ છે. એટલે મિત્ર અમારા ગામની બાજુના છે હો. વાહ ભાઈ ભાઈ. બધી મેટલ આઈટમ છે. આ ચારે ચાર મિત્ર લોખંડની આઈટમ છે, મેટલ. અને આની કિંમત શું હોય છે ભાઈ? 400 રૂપિયા. એમ આપણે ઓરિજિનલ લેવા જઈએ તો 2 લાખ રૂપિયા. આ 400 રૂપિયામાં એમ. આ ભાઈ છે મિત્રો અને એની પોતાની જ મેન્યુફેક્ચરિંગ કંપની છે. એટલે કંપનીના ટૂંકમાં હાથે જ બધું બનાવે છે. અને આપણે રાજકોટ તાલુકાનું જસદણ તાલુકાની અંદર ગામ છે ગઢડિયાના છે ભાઈ. અને આપણને ગયા વર્ષે મેળામાં ભેગા થયા હતા. અને ત્યાર પછીનો અમારો બે ભાઈનો પરિચય છે. અને આપણા મિત્ર, સારા એવા મિત્ર છે. અને મિત્રો જો કોઈને ડીલરશીપની વગર તમે આપો છો કે નથી? અને મિત્ર જો આવા કોઈને રમકડાની ડીલરશીપ ઓલ ઓવર ઇન્ડિયાની અંદર કોઈ પણને જોતી હોય તો મિત્ર મળી જશે. અને ભાઈનું નામ અને ભાઈનો પરિચય જરાક તમે એમને આપું છું. ભાઈ તમારું નામ અને પરિચય ખાલી આપો. મારું નામ છે દેવરાજ ભરવાડ. ગઢડિયા ગામ છે, રાજકોટ જિલ્લા જસદણ તાલુકાનું ગઢડિયા ગામ. હોલસેલમાં જેટલો જોઈએ એટલો માલ મળી જાય છે. કોઈને નાના અમથા ધંધા સ્ટોલ મેળામાં કરવા જોઈએ માલ મળી જાય છે. તો મિત્રો ભાઈને જરાક સપોર્ટ કરજો મિત્રો. અને કોઈ પણ નાના અમથા માણસને કોઈ પણ જરૂર હોય રોજગારની, ધંધો કોઈને કરવો હોય તો મિત્ર સારો એવો ભાઈ સપોર્ટ કરશે મિત્રો. પૂરો સપોર્ટ રહે છે આપણો.
ધીરેન્દ્રસિંહ કેશુભાઈ